આગળ વધીએ આંધ્રપ્રદેશમાં ત્રીજા બાળકના જન્મ બદલ હવેથી નાયડુ સરકાર કુટુંબને 30,000 રૂપિયાની રોકડ સહાય આપશે। જી હા, આંધ્રપ્રદેશની ઘટતી જતી વસ્તીને વધારવા માટે નાયડુ સરકારે નવી યોજના જાહેર કરી છે। જો કોઈ પણ દંપતી ચોથા બાળકને જન્મ આપે છે તો આંધ્રપ્રદેશની સરકાર 40,000 રૂપિયાની રોકડ સહાય આપશે। ચંદ્રબાબુ નાયડુની ટીડીપી સરકારનો દાવો છે કે આંધ્રપ્રદેશમાં વસ્તી સતત ઘટી રહી છે। બદલાતી આર્થિક પરિસ્થિતિ અને સામાજિક બદલાવના કારણે લોકો હવે એક જ બાળકને જન્મ આપી રહ્યા છે અને તેના કારણે આંધ્રપ્રદેશનો સરેરાશ જન્મદર ઘટીને 1.5% થઈ ગયો છે અને શહેરોમાં સરેરાશ ઘટીને 1.4% થઈ ગઈ છે। એટલે કે આવા અનેક પરિવારો એવા છે જે પરિવારોમાં વારસદાર તરીકે માત્ર એક જ બાળક છે અને આવા પરિવારો વધુ બાળકોને જન્મ આપે તે માટે ટીડીપી સરકારે બીજા બાળકના જન્મ બદલ 25,000 રૂપિયાની સહાય કરવાની યોજના અમલમાં મૂકી। પરંતુ આ યોજના બાદ હવે રાજ્ય સરકાર ત્રીજા બાળકના જન્મ બદલ 30,000 રોકડા રૂપિયા આપશે અને જે પતિ પત્ની ચોથા બાળકને જન્મ આપશે તેમને આંધ્રપ્રદેશની સરકાર 40,000 રૂપિયાની સહાય આપશે। એટલે કે વધુ બાળકો પેદા કરો અને વધુ સહાય મેળવો। આંધ્રપ્રદેશની સરકારે કહ્યું છે કે બાળકોને બોજ ગણવાને બદલે મૂલ્યવાન સંપત્તિ ગણવા જોઈએ। એટલે જ ચંદ્રબાબુ નાયડુની સરકારે બીજા બાળક માટે 25,000, ત્રીજા બાળક માટે 30,000 અને ચોથા બાળક માટે 40,000 રૂપિયાની જાહેરાત કરી છે।